રાજકોટ શહેર પોલીસે વર્ષ 2025ના પ્રથમ દિવસથી જ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગ સલામતી માસની ઉજવણી શરૂ કરી છે. જે અંતર્ગત આજે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી હેલ્મેટ રેલી યોજાઈ હતી, જેમાં 200 કરતાં વધુ બાઇકમાં હેલ્મેટ પહેરીને 400 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના અધિકારીઓએ આ રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રેલી શહેરના રેસકોર્સ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, નાના મોવા સહિતના વિસ્તારોમાં ફરી હતી અને લોકોને હેલ્મેટ અંગે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત ભરવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. આજ રોજ આ ટ્રાફિક અવેરનેસ મંથના શરૂઆત અહીંયા પોલીસ હેડક્વાર્ટર રાજકોટમાં બાઇક અને સ્કૂટર રેલીથી કરવામાં આવેલ છે. આ પૂરા માસ દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ રાજકોટ તરફથી ટ્રાફિકને અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે, જેની આજે આ શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને લોકો માટે જાગૃતિ માટે, કારણ કે શહેરની અંદર સિગ્નલો તોડીને પણ લોકો જતા એમની માટે ખાસ ਕਰਕੇ દંડથી તો કોઈ ફાયદો થાય અવેરનેસ કયા પ્રકારની વસ્તુ પછી લોકો જાગૃત. આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા, આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે. સ્કૂલોમાં પણ, બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ. પરંતુ આ જે માસ છે, આ ભારત સરકારશ્રીની સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોને લોકો પાલન કરે, આ માટે આ કાર્યક્રમો યોજનાર છે. ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં, લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ના જાય આ માટે કાર્યવાહી કરે, આ ઈચ્છનીય છે. પરંતુ અમુક વખતે લોકોને થોડાક દંડ કરવાની જરૂર પડે છે, જેને કારણે આ દંડની કાર્યવાહી થાય છે. ઉણપ ક્યાં રહી જાય છે? કારણ કે આ પ્રયાસ ઘણી વખત થઈ ચૂક્યા છે. આમાં મોટા ભાગે જે છે દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં બીક હોય છે. લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે ત્યારથી થોડા જો કે કાર્યવાહી જો કે થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે. લેકિન આપણે અવેરનેસને થ્રુ અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્રુવમેન્ટ થાય આ જોઈશું.